મંગલમ દેવ સર્વજ્ઞમ નિર્ગ્રંથો ગુરુમંગલમ મંગલમ વીતરાગશ્રુત જૈન ધર્મોસ્તુ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજેતર્વાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 12 ઓક્ટોબર 2014. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 710નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. એક નિજી નોંધના આધાર ઉપર આ છે, એટલે કોઈના ઉપર લખાયેલ પત્ર નથી, તત્વ વિચારણા છે. પરમ કૃપાળુ દેવ આત્માની ઓળખાણ આપે છે. પ્રત્યેક મુમુક્ષુ સાધક જીવે જેને સાધના કરવી છે એને લક્ષ્ય શું પોતાનું? આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. જેની પ્રાપ્તિ કરવી છે એનું ઓળખાણ જો ન હોય તો એ શેની પ્રાપ્તિ કરશે? શેનું ધ્યાન કરશે? કયા તત્વની એ વિચારણા કરશે, અનુપ્રેક્ષા કરશે? તો આત્માની ઓળખાણ પરમ કૃપાળુ દેવે આ પત્રની અંદર આત્માના 6 પદ દ્વારા ફરીથી ઓળખાણ આપી છે. પણ વિશેષ ભાગ મૂક્યો છે આ પત્રમાં, આ નોંધની અંદર, કે આત્માના 6 પદ એ જે લખ્યું છે કે અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીના પદ સાચા છે, અત્યંત સાચા છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્મનું કર્તૃત્વ, કર્મનું ભોક્તૃત્વ અને કર્મનું કર્તૃત્વ ભોક્તૃત્વનું ટળવાપણું એટલે કર્મનું મોક્ષત્વ, જીવનું અને એનો ઉપાય. આ 6 પદ અત્યંત સાચા છે. સમગ્રતાથી આત્મ સ્વરૂપનો તત્વનો વિચાર જેને કરવો છે એણે 6 પદની સર્વાંગતાથી વિચાર કરવો પડે. અને સર્વાંગતાથી વિચાર કર્યા પછી જે એને સમાધાન મળે એ એને અત્યંત લક્ષ્યની દ્રષ્ટિ એની સ્પષ્ટ થાય. એટલે અહીંયા 5 પદ આત્માના નિશ્ચય ઉપર છે અને 6ઠું પદ સદવ્યવહાર છે. સદવ્યવહારની સાધના વિના આત્માના શુદ્ધ પદની પ્રાપ્તિ ન થઈ શકે. શુદ્ધ પદની વિચારણા કરીએ ગમે તેટલી, એ નયનો વિષય છે, એકાંગી વિષય છે, પણ એની પ્રાપ્તિ કરવી હશે તો એની સાથે સદવ્યવહારનો સંધિ સમન્વય જોઈએ. એમાં વિશેષ આ જે આત્માનું 3જું પદ અને 4થું પદ છે એના સંબંધી આ પત્રની અંદર, આ નોંધની અંદર વચ્ચેની જે અવસ્થા છે એની બહુ સૂક્ષ્મ રીતે કૃપાળુદેવે વિચારણા કરી છે કે આત્માનું મૂળ સ્વરૂપ એ તો ભાવ સ્વરૂપ છે અને એનો ભાવ તો પરમ પરિણામિક ભાવ છે, અત્યંત શુદ્ધ ભાવ, નિશ્ચયથી આત્માનો શુદ્ધ ભાવ છે. એ જ્ઞાતા છે, એ દ્રષ્ટા છે, એ અનંત વીર્યનો ધરતા છે, એ અનંત સુખનો ભોગતા છે અને એનું સુખ સમાધિ સુખ છે. આ એની શુદ્ધ નયની અવસ્થા છે. પણ જે કંઈ એની સાંસારિક અવસ્થા છે, બદ્ધ અવસ્થા છે, એ બદ્ધ અવસ્થાનું કારણ એની જે આ ભાવધારા છે એ વિશુદ્ધમાંથી અશુદ્ધ થઈ છે. અને એને કારણે એને વચ્ચેના 2 પદ
કર્મનો કર્તા અને કર્મનો ભોગતા. એ કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું એ એની સંસાર પર્યાય છે. આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને મોક્ષ આ એની શુદ્ધ પર્યાય છે, સ્વાભાવિક પર્યાય છે. પણ એનું કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું એ એની સાંસારિક પર્યાય છે અને એ એની વિભાવિક પર્યાય છે. અને એ વિભાવિક પર્યાય કેવી રીતે થાય છે, એમાં વચ્ચે શું શું અવસ્થાઓ આવે છે, એનું બહુ સૂક્ષ્મ નિરૂપણ ભાવ ધર્મના આધાર ઉપર અહીંયા કર્યું છે. જરા આપણે ઉપયોગપૂર્વક વિચારીએ તો એ વાત જરા આપણને સરળ થશે, નહીં તો બેસશે નહીં. ભ્રાંતિપણે આત્મા પ્રભાવનો કરતા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. આ ત્રીજું પદ્ય છે, આત્મા કર્મનો કરતા છે. એ કરતા શું કામ થયો કર્મનો? હવે નિશ્ચયથી વાત કરનારા તો વાતને ઉડાવી દે છે કે અકર્તા છે. અરે ભાઈ, અકર્તા છે એ તો પરમાર્થી. પણ જ્યાં સુધી જીવમાં ભ્રાંતિ છે, પર પદાર્થમાં પોતાપણાની માન્યતા છે, પર પદાર્થમાં સુખબુદ્ધિ છે, પર પદાર્થ પ્રત્યે હજુ મોહની ધારા છે, રતિભાવ છે, તો ત્યાં સુધી જીવને એના સ્વરૂપમાં એની તદ્રુપતા છે પર સાથેની, તો આ એનું ભ્રાંતિનું સ્વરૂપ છે. દેહમાં હુંપણું એ ભ્રાંતિ, સ્વજનોમાં હુંપણું એ ભ્રાંતિ, સંગ્રહ પરિગ્રહમાં પોતાપણું એ ભ્રાંતિ. આવી એની ભ્રાંતિ એટલે અજ્ઞાનમાંથી જે જન્મે છે, જ્ઞાનનો વિપરીત પ્રયોગ, કર્મના સંયોગે એ કર્મનો સંગી થઈ ગયો અને એને પોતાની ત્યારે એક પોતાનું ભાન સ્વદશાથી ચૂકી ગયો, સ્ખલન થયું એટલે ભ્રાંતિમાં પરિણમ્યો. એ અજ્ઞાનજન્ય એ ભ્રાંતિ, મિથ્યાત્વ, અસત દર્શન જેને આપણે કહીએ, જુદી જુદી એની વાતો પર્યાયથી કહીએ, પણ એનાથી એ પરભાવનો કરતા બની ગયો. આ હું કરું છું, આ મારા લીધે થાય છે, આવી એનામાં એક ભ્રાંતિ આવી ગઈ. ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈક કરી શકે નહીં. એટલે કોઈ પણ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એના ગુણ લક્ષણ સ્વતંત્ર છે, એનું પરિણમન એના સ્વભાવ પ્રમાણે જ થાય, આપણી કરવાથી ન થાય. એ પોતાના એની યોગ્યતા પ્રમાણે તથા ભવિતવ્યતા પ્રમાણે થાય. પરંતુ જીવને ભ્રાંતિ છે, કારણ યોગાનું યોગ બને છે, એકનું થવું અને કાગનું બેસવું ને ડાળનું પડવું. એટલે આને એમ થાય છે કે હું આ કરું છું ને થયું, મને સુખ મળ્યું. એટલે આવી અનેક પ્રકારની ભ્રાંતિ છે કે ભાઈ જલેબી મેં ખાધી તો મને મીઠી લાગી, મને સુખ મળ્યું, જલેબીમાંથી જ મળ્યું. આ એની ભ્રાંતિ છે. પણ કેટલાય જીવો એવા છે કે જેને જલેબી ખાવાથી સુખ નથી મળતું. હવે શું કરીશ તું? પદાર્થમાં સુખ હોય તો સુખની અનુભૂતિ બધાને થવી જોઈએ, પણ એવું નથી બનતું. જે સંયોગોનું સુખ આપણને જણાય છે, જે પદાર્થ થકી સુખ અમુક લોકોને જણાય છે, એ જ પદાર્થના સંગનું, સંયોગોનું સુખ બીજા અનંત જીવોને જણાતું નથી. તો સુખ પદાર્થમાં છે કે આ પોતાનામાં રહેલું સુખ છે? એ સુખનો અનુભવ, એ સુખાભાસ એનું લક્ષણ છે. એ સુખ જીવ પોતે કરે છે અને એ જ્યાં સુધી શાંતિમાં છે ત્યાં સુધી એ સુખનો અનુભવ પોતે લે છે. તો આવી પ્રકારની એની ભ્રાંતિ છે. પર પદાર્થમાં પોતાપણાની ભ્રાંતિ, પર પદાર્થમાં મમત્વ, પર પદાર્થમાં મોહ, પર પદાર્થની અંદર હિતબુદ્ધિ અને પર પદાર્થમાં પોતે ફારફેર કરી શકે છે. આવી એની ભ્રાંતિ, એ ભ્રાંતિપણે આત્મા પરભાવનો કરતા હોવાથી, આ કરતાપણું એનું ક્યાં છે? પર પદાર્થમાં છે અને એ એની ભ્રાંતિના કારણે છે. ઉદાહરણ આપણે વિચાર્યું હતું કે ગાડાની નીચે કૂતરું ચાલ્યું જાય છે અને કૂતરાને એક ભ્રાંતિ છે કે ગાડું હું ખેંચી રહ્યો છું. સકટનો ભાર જેમ શ્વાન તાણે, નરસિંહ એના પદમાં ગાયું, સમજાયું. ઊંટની વણઝાર ચાલે છે
અને ઉંદરડો પસાર થયો અને ઊંટના મોઢામાંથી દોરી બાંધી છે એ નીચે લટકે છે, આને મોઢામાં લઈ લીધી પોતાના, અને પછી આગળ ચાલવા માંડ્યો. અને એવી ભ્રાંતિ થઈ કે આખી વણઝારને પોતે દિશા સૂચન કરે છે અને પોતે ખેંચે છે. જીવનની અંદર જેને જેને પૂછો પોતાનું, તો એને પોતાના કર્તૃત્વ એટલો બધો મહિમા છે એનો. જ્યારે જ્યારે આપણે આપણા સંબંધી વિચાર કરીએ છીએ પારિવારિક દશામાં, સંસારિક અવસ્થામાં, આ ભ્રાંતિગત અવસ્થામાં, ત્યારે જેની સાથે વાત કરવા બેસો, સાંભળજો, કલાકોના કલાકો નીકળી જશે. મેં આમ કર્યું, આ કંપનીમાં તો મારે કારણે જ આ બધું થયું, આ બધું હું હતો તો થયું, પરિવારમાં મારે કારણે થયું, જ્ઞાતિમાં મારે કારણે થયું, આ બધા પ્રસંગમાં હું ગયો તો સારું થયું, આ બધું પૂરું થઈ ગયું. આખું એનું જીવન એનું ભ્રાંતિગત કરતાપણાના અભિમાન સિવાય કંઈ છે નહીં. ક્યારે એણે પોતાની ભ્રાંતિથી થયેલા કર્તૃત્વથી પોતાની જાતને જુદી જોઈ જ નથી કે ભાઈ હું તો દ્રષ્ટા છું, નિમિત્ત છું, ભાઈ આ જે થવાનું તે થયું, મેં તો આ બધો ખેલ જોયો કર્મનો. પણ ના, એટલો જોડાયેલો છે. હજી કેટલાય ઘણા લોકોને એમ છે કે અમને કાંઈ ભ્રાંતિ નથી. એવી મોટી ભ્રાંતિ હજી એમને છે કે ભાઈ તમારું વિચારવું એક ક્ષણનું પણ તમારા વર્તમાન કર્તૃત્વથી જુદું નથી. હું જે કંઈ મારું ચાલે છે એનો હું કરતા નથી, પણ હું દ્રષ્ટા છું, હું સાક્ષી કરતા છું. કૃપાળુદેવે શબ્દ સરસ આપ્યો છે કે હું સાક્ષી કરતા છું. કર્મના જોરે એ વસ્તુ થાય છે, એમાં હું હતો એવું દેખાય છે જગતને, એવું ભાસે છે દુનિયાને, પણ અંતરથી હું કરતાપણે નથી, હું સાક્ષીપણે છું. સંસારમાં કરતાપણે ભાસવું અને સાક્ષી તરીકે રહેવું એ બે ધારી તલવાર ઉપર ચાલવા જેવું છે. એ તો સંસારની અપેક્ષાએ હજી પોતાને ભાન નથી. સંસાર તો પછી ભૂલ કરશે, જે કરશે એ કરશે, પણ પોતાને સવારથી રાત સુધી, અને જૈનમો ત્યારથી આજ સુધીના જે કંઈ 60-70 વર્ષ થયા છે ત્યાં સુધી હજુ એનું જ રટણ છે, એનું જ ચિંતન છે, અને એ જ વાતની અંદર પોતાની સિદ્ધિ અસિદ્ધિની અંદર એ રમમાણ છે. પ્રભાવ ન કરતા. આ ઘર મેં બનાવ્યું, આ ધંધો મેં સ્થાપિત કરી દીધો, આ ઇસ્ટાબ્લિશમેન્ટ મેં કર્યું. કેટલા નાના મોટા કામ સમાજની અંદરના છે, સંસારમાં છે, જીવનમાં છે. આ બધાની અંદર એની ઇન્વોલ્વમેન્ટ છે, અને એનું ઇન્વોલ્વમેન્ટ કરતા તરીકેનું જ છે, અને એના અભિમાનમાં જ એ જીવે છે. હજી એક ક્ષણ, એક પળ પણ એનાથી એ જુદો થઈ શક્યો નથી. ભલે મૂળ માર્ગનું કાવ્ય બોલે કે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, પણ એ ભિન્નતા અને એ અસંગતા એની અનુભૂતિના સ્તર ઉપર એક ક્ષણ માટે પણ આવી નથી, એક પળ માટે પણ. આટલી ભ્રાંતિનું જોર છે, અને એ ભ્રાંતિપણે આત્મા પરભાવનો કરતા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ ભાવથી બંધાય છે. આત્માના અંતર વ્યાપાર એ બંધ મોક્ષની વ્યવસ્થાનું કારણ છે. બહુ સૂક્ષ્મ ન્યાય જૈન દર્શનનો છે. જે માર્ગમાં આપણે સાધક બન્યા છીએ એ માર્ગના તત્વની સૂક્ષ્મતાનો આપણે ખૂબ અભ્યાસ કરવો પડે, ઉપયોગ દઈને અભ્યાસ કરવો પડે, લક્ષ્ય રાખીને અભ્યાસ કરવો પડે, બુદ્ધિથી પર જઈને અભ્યાસ કરવો પડે, અહમભાવ છોડીને અભ્યાસ કરવો પડે. એ અભ્યાસ એ છે કે આ શુભાશુભ ભાવ છે. આપણને શુભાશુભ ભાવનું એટલું બધું કર્તૃત્વ છે, અને અહમપણું છે. અહમ ભાવથી રહિત નહીં. સાહેબ, એક પળ પણ તમારા દર્શન કરીએ ત્યારે પણ અહમ ભાવમાં હું પણ જાગે જ છે કે હું દર્શન કરું છું. બહુ કપરી વાત છે, બહુ કઠિન વાત છે. આ ઉપયોગને પોતામાં ઠરવો, ઉપયોગને પોતામાં ડૂબાડવો એક સમય માટે, પણ આપણે એ દ્રષ્ટિએ ક્યારેય પ્રયત્ન કર્યો નથી. થાય કેમ કે એનો પોતાનો સ્વભાવ છે, અને એ શક્તિ પોતાની જ છે. એમાં કોઈ આપે એમ નથી, માત્ર દ્રષ્ટિ આપે સદગુરુ. સદગુરુ દ્રષ્ટિ આપે, પણ દ્રષ્ટિથી પુરુષાર્થ કરતી વખતે આ પોતાના અહમભાવને દૂર કરીને પુરુષાર્થ કરે.
આ શુભાશુભ જેટલા કર્મો છે એની અંદરથી પોતાની જાતને ખેંચવી લે કે હું કંઈ કરતો નથી, હું તો સાક્ષી છું. અને જે કંઈ થયું છે એ કર્મના બળને કારણે થયું છે, મારી ઈચ્છાને કારણે નથી થયું. મારી ઈચ્છામાં શ્રદ્ધા મારી પાકી છે કે હું કંઈ કરી શકું એમ નથી. હું પામર છું, કરી શકું એવો નથી વિવેક. આ વિવેક નથી. ભ્રાંતિ ઘણી છે કે મારામાં ઘણો વિવેક છે, હું બધું બહુ જાણું છું, મને ઘણી સમજણ છે. પણ મૂળ તત્વમાં વિવેક આવવો જોઈએ. ભાઈ, દુનિયાદારીના વિવેકની વાત જુદી છે. એ વ્યવહારિક વિવેક છે અને એ તો પ્રપંચ છે સંસારનો. એમાં શું તે કુશળતા કરી, બીજા કરતાં વધારે ડાયો થયો, એટલું જ સફળ થયો, પણ સંસારમાં સફળ થયો ને. એથી કરીને કાંઈ તો મુક્તિના માર્ગમાં આગળ નથી વધી શકતો. તો અહીંયા શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે આ ભ્રાંતિના કારણે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. હવે નિયમ છે પારમાર્થિક કે કર્મ અફળ જતું નથી, કર્મ સફળ છે, કર્મ અફળ નથી. પરમ કૃપાળુદેવ ગયા છે ખંભાતના ઉપાસની અંદર, મુનિઓ શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને એમને કંઈ પૂછવું હોય તો કંઈ પૂછવાની વાત ચાલે છે. ત્યારે એક મુનિ ગ્રંથમાં એક પુસ્તક લઈ આવે છે, કબાટમાંથી કાઢે છે, બતાવે છે. સુઈગડાંગ નામનું સૂત્ર છે અને એની અંદર કંઈક લખ્યું છે કે સમકીતિની ક્રિયા અફળ છે અને મિથ્યાત્વીની ક્રિયા સફળ છે. ચર્ચા ચાલે છે, મુનિઓને વાત પકડાતી નથી કે આ કંઈ બને. સમકીતિની ક્રિયા અફળ અને સંસારી મિથ્યાત્વની ક્રિયા સફળ. કંઈક આમાં મુદ્રણ દોષ છે અથવા તો લખવાનો દોષ છે. કાં તો ગ્રંથકર્તાએ કંઈ ભૂલ કરી છે અને કાં તો છાપનારે ભૂલ કરી છે. એટલે તરત જ એને કૃપાળુદેવને એ લીટી વંચાવી. મુનિઓ બેઠા છે બધા, આ બધા સંયમી વિતરાગ ધર્મની સર્વસંગ પરિત્યાગ કરેલા, દિન રાત સ્વાધ્યાય અને કૌશક જેના જીવનનો ક્રમ છે એવા મુનિઓ બેઠા છે. અને આ એક વેપારી 21 વર્ષનો મુંબઈથી આવ્યો છે, ગૃહસ્થ વેશમાં છે અને એ કહે છે, કોઈ કહ્યું કે આ જ્ઞાની છે, અંબાલાલભાઈએ કહ્યું તો લ્યો જ્ઞાનીને આપણે પૂછ્યું. કૃપાળુદેવ કીધું મુદ્રણ દોષ નથી, લખાણ દોષ નથી, સમજણનો દોષ છે. અહીંયા સફળ એટલે ફળનું બેસવાપણું. સમકીતિની ક્રિયાને કોઈ પણ જાતના કર્મનું ફળ બેસતું નથી અને મિથ્યાત્વની ક્રિયાને એક પણ કર્મના ફળ વિના ચાલતું નથી, બેસે જ અવશ્ય થાય. એટલે મિથ્યાત્વની ક્રિયા સફળ છે. કર્મનું શુભાશુભ કર્મનું ફળ એ શુભ કરે કે અશુભ કરે અવશ્ય એનું ફળ છે. સમકીતિ એ ક્રિયા કરતો હોય તો પણ એની અંદર પોતાના કર્તૃત્વ ભાવ ન હોવાને કારણે, ભ્રાંતિનો દોષ ન હોવાને કારણે એની ક્રિયાની અંદર કોઈ ફળ બેસતું નથી. કર્મનું કોઈ ફળ એનું નથી. એ જે ક્રિયા કરે એ ક્રિયા ઉદયથી થતી હોય છે, એમાં ઈચ્છાનું કોઈ જોર નથી. એવો અદ્ભુત પારમાર્થિક નિર્ણય આ સત્પુરુષના સાનિધ્ય વિના આવી દ્રષ્ટિ કોણ પકડાવે? બુદ્ધિથી ચાલો તો ક્યાંય આરોવારો નથી, કોઈ અંત નથી. સંસારનો અંત બુદ્ધિથી નહીં આવે, વાક ચાતુર્યથી નહીં આવે, ભાષા સામર્થ્યથી નહીં આવે. આ બધા અહમના સાધનો છે, ભૂલી જવાશે અને એના તોરમાં ને તોરની અંદર પોતાને જ્ઞાની માનવાનું શરૂ કરી દેશે અને મનાર આવશે પાછું. કર્મ સફળ હોવાથી શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. હવે ભ્રાંતિ છે ત્યાં સુધી કર્મનું કરતાપણું એટલે ત્રીજું પદ ચાલે છે અને કર્મ સફળ હોવાને કારણે એનું શુભાશુભ ફળ આત્મા ભોગવે છે. હવે આ કર્મનો નિયમ છે. જીવ અને કર્મ આ બે સનાતન તત્વ વિતરાગ દર્શનની અંદર બહુ અગત્યના છે. બેની બરોબર સમજણ અને શ્રદ્ધા, સમ્યક સમજણ અને સમ્યક શ્રદ્ધા થવી જોઈએ. એ પાયાની વાત જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી ઉપર ઉપરનો ડાળખા પાંદડા ગમે એટલા વાંચા કરશે, આનું આમ છે ને અહીંયા આમ કીધું છે ને આમ બતાવશે ને તેમ બતાવશે, કંઈ વળશે નહીં ભાઈ. પરિણામ જોઈએ છે ને તારે.
પરિણામ તારે નિજ પદની પ્રાપ્તિ કરવી છે ને, તો તારા જે પરમ પરિણામિક ભાવ છે એમાં સ્થિત થવું છે ને, તો તારે ભ્રાંતિમાંથી નીકળવું પડશે. અને પરમ કૃપાળુ દેવની કરુણા કેવી! આત્મ ભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. અરે ભાઈ, આત્માની ભ્રાંતિ જેવો એકેય રોગ નથી. ભ્રાંતિ, સદગુરુ એ માર્ગ બતાવશે. એ કહે કે આ સફળ અફળનો અર્થ શું થાય છે. કર્મ સફળ છે, શુભાશુભ. શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમાં. અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિતન ક્યાંય. 4 ગતિનો સંસાર, 84 લાખ યોનિનો સંસાર, અનંત જન્મ મરણનો સંસાર, અનાદિ અનંતના ભોગ પરિભ્રમણનો સંસાર. એ કરતાપણું ભોગતાપણું શુભાશુભ કર્મનું છે ત્યાં સુધી છે. આ શુભાશુભ કર્મ અને શુભાશુભ કર્મ ત્યાં સુધી છે કે જ્યાં સુધી એને ભ્રાંતિ છે. એટલે એ શુભાશુભ કર્મનું ફળ ભોગવા જ કરે છે, કર્મ રહિત ન ક્યાંય. એ બહુ શુભ કરે છે તો કર્મથી રહિત થતો નથી. બહુ ધર્મ હું કરું છું, બહુ સાધના કરું છું, અનેક અનુષ્ઠાન કરું છું, એક શ્વાસ વાળીને બેસતો નથી, આખી જિંદગી મારી સાધનામાં ગઈ, આવું હઠયોગની અંદર ચડી જાય છે. અને એટલું બધું દેહ કષ્ટ કરે છે. પેલા ભ્રાંતિને વિચાર્યા વિના એના એક પ્રકારની એવી કલ્પના રાખી છે કે હું આ બધું કરું એટલે મોક્ષ મને મળી જાય. યશોબીજીજી મહારાજ જેવો તો કહે કે જો કાયાને કષ્ટ આપવાથી મોક્ષ મળતો હોય તો મને બળદિયાનો અવતાર પ્રાપ્ત થાવ. કેમ કે કેટલું ભાર વહન કરે, ગધેડો કેટલું કરે, તૂટી મરે છે આખું જીવન. એથી કરીને મોક્ષની સમીપ જાય છે. ગર્દભના દેહની અંદર જીવ મોક્ષની સમીપ જાય છે, કેમ કે કાયાનું કષ્ટ ઘણું બેઠે છે. યમ નિયમની અંદર આ બહુ રહસ્યભૂત વાત મૂકી છે કે આવા અનંતવિધ પ્રકારની સાધનાઓ, કછું ઓર રહા ઉન સાધન સે. તું વિચાર કર લે, સાધન જે કરી કર એનો વાંધો નથી. તું બેઠો બેઠો પથારીમાં સૂતો સૂતો સાધન કરી શકીશ. અબુધ અને અશક્ત લોકો પણ વિતરાગનો માર્ગ પામે છે. પણ એ વાસ્તવિક આત્મ તત્વની વિચારણાથી 2 તત્વ કામ કરે છે. જીવ તત્વ મુક્ત છે અને કર્મ તત્વ બંધનું કારણ છે. જીવ તત્વ અને કર્મ તત્વનો સંયોગ અનાદિનો છે. હવે એની ચર્ચામાં પડીશમાં જિનેશ્વર ભગવાન જે સર્વજ્ઞ છે એમણે કહ્યું છે કે આ સંયોગ અનાદિનો છે. હવે તું ક્યારથી શરૂ થયો એની ચિંતા કરીશમાં, ક્યારથી તારે છૂટવું છે એ વાત કર. તારે ક્યારથી છોડવું છે એ પ્રારંભ સાધનાનો. ઘણા લોકો મિથ્યા ચર્ચામાં ચડી જાય છે. તો કર્મ સંયોગ એ તો અનાદિનો છે. અને કર્મ સંયોગ અનાદિનો હોવાના કારણે કર્મ શુભાશુભ છે એટલે ઉદયમાં આવે છે અને એના પ્રભાવમાં આત્મા જાય છે એટલે કર્મની સંતતિ એની પરંપરા બને છે, બંધની પરંપરા બને છે. વિભાવમાં પોતે છે ત્યારે કરતા કર્મ પ્રભાવ, એ કર્મનો કરતા રહે જ છે. ત્યારે એક તો કર્મ ભોગવે છે અને નવા બાંધે છે, ભોગવે છે નવા બાંધે છે. આ એનું ચક્કર ક્યારે તૂટતું નથી. આ તૂટે ત્યારે જ કે જ્યારે એની ભ્રાંતિ તૂટે ત્યારે. ભલે કર્મ ચાલ્યા કરે પછી, પણ એની ભ્રાંતિ તૂટી ગઈ, એનો વિભાવ તૂટી ગયો. વૈભાવિક રૂપ ભ્રાંતિ જે હતી એ તૂટી ગઈ.
અને એને પોતાનું આ પરમાં અકર્તૃત્વ લાગ્યું કે પરમાં હું તો અકર્તૃત્વ છું, અકર્તા છું. મારે જ્ઞાતા સિવાય, સાક્ષી સિવાય આ જગતના પરિણમનમાં આઈ હેવ નો રોલ ટુ પ્લે. મારે કશું જ કરવાનું નથી, હું કંઈક કરી શકું એમ નથી. એક તણખલાના 2 ટુકડા કરવાને પણ અમે સમર્થ નથી. આટલે હદ સુધી આત્માના નિશ્ચય સ્વરૂપનો નિશ્ચય જેને વર્તે છે, આ સાધનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. ભ્રાંતિ રહિતપણે જીવની અવસ્થા પ્રાપ્ત કરવી. તો કર્મ તત્વથી દૂર થવાશે. અને બંધનું કારણ કર્મ તત્વ છે, બીજું કાંઈ નથી. સિદ્ધના જીવો પણ છે અને સંસારી જીવો પણ છે. એક જ ફેર છે બે વચ્ચે. સિદ્ધને કર્મથી રહિતપણું છે, સંસારી કર્મથી સહિત છે. પણ સાહેબ, સિદ્ધને અનંત જ્ઞાન છે તો કે તને અનંત જ્ઞાન છે. એને અનંત દર્શન છે તો તને અનંત દર્શન છે. એને અનંત સામર્થ્ય છે, વીર્ય છે, સુખ છે, સમાધિ છે, તારામાં પણ એ બધું પડ્યું છે. સિદ્ધનું જે સામર્થ્ય, આત્માનું જે ઐશ્વર્ય અને જે વૈભવ એને સિદ્ધ પદમાં છે, એ તને નિગોદની અવસ્થામાં પણ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. સત્તાની અપેક્ષાએ, શક્તિની અપેક્ષાએ, સામર્થ્યની અપેક્ષાએ, ગુણની અપેક્ષાએ કોઈ જીવ મુક્ત જીવથી જરાય અધૂરો નથી, ઊણો નથી. માત્ર એનો આવિર્ભાવ થયો નથી, પ્રગટ થયું નથી. અને પ્રગટમાં આવરણ છે અજ્ઞાનનું, આવરણ છે ભ્રાંતિનું, આવરણ છે કર્તા ભાવનું. આ આવરણ જો ખસી જાય તો એ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એક સમજણ માત્ર વિપરીત છે, એક સમજણ અવળી છે. એટલે પુરુષાર્થ બધો અવળો છે. એક અવળી સમજણને કારણે અનંતકાળ સુધી એ બંધના પુરુષાર્થમાં રહેલો છે. હજુ એને એની પોતાની સાધનામાં મુક્તિનો પુરુષાર્થ શરૂ કર્યો નથી. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવા રૂપ ક્ષેત્ર અવશ્ય છે. કેટલો બુદ્ધિવાદ આપણે ચાલે કે આપણે આવા કર્મ કરીએ તો પછી આપણે નરકમાં જવું હોય તો નરકની વ્યવસ્થા કોણ કરશે? ઉત્કૃષ્ટ શુભ બાંધ્યું છે અને સુખના હિંડોળે હીંચવું છે તો આ સ્વર્ગની રચના કોણ કરશે? આ હિંડોળા બનાવશે કોણ? કોન્ટ્રાક્ટ લેશે કોણ? એનું મેનેજમેન્ટ સુપરવિઝન કોણ કરશે? કૃપાળુ દેવ કહે છે, ભાઈ તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ. ભાઈ બહુ ગહન વાત છે આ. અગમ નિગમનું આ જ્ઞાન ઘણું ગહન છે. અને એમાંય સંસારની આ અવસ્થામાં આપણી આટલું આવરણ જ્યાં જ્ઞાનને છે, સમજણ વિપરીતપણે પડેલી છે અને અહમભાવ 1 ડિગ્રી ઓછો થતો નથી, ઉલટાનો જાણવાથી વધતો જાય છે. એવા સમયમાં કેવી રીતે સમજાય તને? એટલે કહ્યું કે ભાઈ તું આ કર, પછી સમજાશે. બહુ આ ગહન છે, પણ આ છે જ. આવા ગમે તેવા ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના આ જે પર્યાય તું બાંધે છે, કર્મ શુભાશુભના જે પર્યાય, દુઃખના કે સુખના, એ બધા પર્યાય ભોગવવા રૂપ ક્ષેત્ર અવશ્ય છે. આ 14 રાજલોકની અંદર એ ક્ષેત્ર, એ સ્થાન સ્વયં છે જ. આ કર્મ સત્તાનું આટલું અચિંત્ય પરિણામ છે. આ કર્મ સત્તાએ બનાવ્યું છે. સ્વભાવ સત્તાએ તો તારા સ્વભાવ સુખનું ભોગવવાનું સ્થાન તો 75 જોજનની 45 જોજનની સિદ્ધશિલા જ છે. આખા 14 રાજલોકના છેવાડે છે અને ઉપર છે.
જો તું કર્મથી રહિત થા તો તારા સ્વભાવને ભોગવવા માટેનું સ્થાન એ સિદ્ધશિલા છે. અને જો તું કર્મ સહિત હો તો તારા ઉત્કૃષ્ટ શુભ અને ઉત્કૃષ્ટ અશુભ પાર વિનાના અનંત પ્રકારના અનંત વિચિત્રતાથી પ્રવર્તે એવા કર્મો ભોગવવાના સ્થાન 14 રાજલોકની અંદર નિયત કરેલા છે. અને જ્ઞાનીઓએ 14 રાજલોકનું સ્વરૂપ બતાવ્યું છે, એના માપ બતાવ્યા છે, એનું સ્થાન બતાવ્યું છે, એનો આકાર બતાવ્યો છે, ક્યાં કઈ સ્થળે છે, એક્ઝેક્ટ માપ આપ્યા છે કે અહીંથી આટલા માપ કાઢે એટલે અહીંયા આ આવે, આ આવે, આટલા પર્વતો આવે, આટલા મહાદ્વીપ, અસંખ્ય દ્વીપ આવે. આપણને તાજુબ લાગે કે આજની વર્તમાન સાયન્સની અંદર પણ આટલી ચોક્કસતા ક્યાંય જોવા મળતી નથી. એવી ચોક્કસતા સાથે આખા 14 રાજલોકના જૈન દર્શનની અંદર જે આખું એનું વર્ણન છે લોકાલોકનું, એમાં બધી વસ્તુ આપી છે. 14 રાજલોકના ઈંચે ઈંચ માપી દીધો છે. મેરુ પર્વત કેટલો ઊંચો, કેટલો પહોળો, કેટલો લાંબો, કેટલો વિસ્તૃત, એને આસપાસ શું, હિમદર્દ પર્વત શું, બીજા પર્વત શું, મહાવિદ્ય ક્ષેત્ર શું, એની વિજય શું, એની બીજા ક્ષેત્રો કયા, કર્મભૂમિ કેટલી, એમાં અકર્મભૂમિ કેટલી, એમાં 7 પ્રકારની નર્ક, 12 પ્રકારના દેવલોક, એના સ્થાન ક્યાં, એમાં શું શું હવામાન, તને ઉત્કૃષ્ટ અશુભ ભોગવવા માટે આવી તાપ જોઈએ, આવી ઉષ્ણતા જોઈએ, એનું પણ સ્થાન છે, આવું શીત જોઈએ, એનું પણ સ્થાન છે. ભાઈ ચિંતા કર્મા, એની કોઈ રચના કરવાની જરૂર નથી. આ કર્મનું અચિંત્ય સામર્થ્ય છે. કર્મનું સામર્થ્ય શુભાશુભ કર્મનું ફળ આપવાનું સામર્થ્ય એનું છે. અને આત્મા જેવી પ્રકારના ભાવ કરે એવી પ્રકારની રચના કરી દે, એનું નામ કર્મ. તે કંઈ અશુભ કર્યું હશે તો તને વ્યાધિને દુઃખ એવું આપશે, એની રચના કરે. તારા શરીરમાં એવો રોગ થાય કે કોઈ એનો નિષ્ણાત પણ પારખી શકે નહીં, અને કોઈ એનો સંશોધક પણ એનું ઔષધ, શ્યોર ઔષધ આપી શકે નહીં, કારગત ન થાય. કારણ કે એવું કર્મનું સામર્થ્ય કામ કરી રહ્યું છે, અને તારી ભોગવવાની પીડા છે શાંત ન થાય. પ્રભુ, તારા કરેલા કર્મનું ફળ અફળ કરવાની તાકાત નથી ડોક્ટરમાં, નથી ફાર્માસિસ્ટમાં. આ આપણને શ્રદ્ધા બેસતી નથી. આ તારે ભોગવવું પડશે. અને એ બધી વસ્તુ ગોઠવાયેલી છે. અને કર્મ શિથિલ બાંધ્યું હશે તે. કૃપાળુ દેવના 3 પત્રો છે રોગ અને તેના ઔષધ ઉપચારના. તારો કર્મબંધ શિથિલ હશે તો સામાન્ય કોઈ ચપટી ધૂળ આપી હશે ને તોય તારું કલ્યાણ થઈ જશે, રોગ મટી જશે. તું કોઈ બુદ્ધિ લડાવીશમાં જો લડાવ તો એટલી કરજે કે મારા કર્મનો બંધ હળવો હતો અને આ નિમિત્તથી દૂર થવાનો સર્જાયેલો હશે માટે ગયો. આ શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા. મને આત્માની શ્રદ્ધા છે, સાથોસાથ આ જગતનું સંચાલક બધાય તત્વની શ્રદ્ધા થવી જોઈએ. નહીં તો આ શ્રદ્ધા ન હોય તો તરત જ વયો જાય કે ત્યાં કોક ઈશ્વર નામની વ્યક્તિ છે અને કોઈ એનું સૈન્ય છે, એની સેના છે, આ બધી ગોઠવણ કરે છે, એ બધી ચોકીદારી કરે છે. કોઈક ચિત્રગુપ્ત ચોપડો લઈને બેઠો છે, કોઈક તોલમાપ લઈને બેઠો છે, કેટલાક કર્મ કોના કેવા છે, કેને કેવું ફળ આપવું, ક્યારે આપવું, આવું બધું. અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને આપણે કહીએ ને, સસ્તા અનાજની દુકાન કે દેશમાં કેટલું અનાજ છે અને કેટલા લોકોને કેટલું પહોંચાડવાનું છે અને શું ભાવે, આવી કોઈ વ્યવસ્થા નથી. આ બધી સ્વયં સંચાલિત વિશ્વ. અને એક બાજુ 14 રાજલોકની આ બધી 3 અવસ્થા છે, અધોલોક, ઉર્ધ્વલોક અને મધ્યલોક. અને બીજી બાજુ સિદ્ધશિલા છે. આ 4 ભાગ છે. એમાં આ તો 45 જોજન જ છે, આમાં કાંઈ ફેરફાર થતો નથી. જેટલાને મુક્તિ જોતી હોય, જેટલા મુક્ત થશે બધાય જશે ને કોઈને ત્યાં ગીર્દી થશે નહીં, બધા સમાઈ શકશે. અને એ જ રીતે જેટલા નરકમાં જશે કે જેટલા સ્વર્ગમાં જવું હશે, જેને જેવા કર્મો કરીને જેવી ગતિ ભોગવવી હશે યોની, એને માટે પણ ત્યાં ભીડ નથી. તું દેવ થઈશ તો તારું વિમાન પણ તૈયાર જ છે, એને માટેનું એરપોર્ટ તૈયાર છે. ચિંતા કરમાં એ ક્યાંય વિમાન સામસામા ટકરાવાના
નથી. અને ઘોર નરકની પીડા તને આપવાની હશે, તારે ભોગવવાની હશે, તો એવી નદી અને એવા ઝાડ જેના પાંદડા કરવતની જેમ તને કાપી નાખે એ પણ તૈયાર જ છે. એ ઝાડ કોઈ ઉગાડવા જવાની જરૂર નથી. અને સ્વર્ગલોકમાં તારે કમાયા વિના તારી આજીવિકા ચાલે. કલ્પવૃક્ષ નીચે બેસી જા અને માગ માગ, જે માગ એ તને મળે. તો આવા કલ્પવૃક્ષ પણ કોઈ વાવવા ગયું નથી, કોઈ એની પાણી પાવાની વ્યવસ્થા થતી નથી. આ સ્વયં સંચાલિત વિશ્વ છે. તો જોયા કર આ બધું સામર્થ્ય, અચિંત્ય સામર્થ્ય કર્મનું અને અચિંત્ય સામર્થ્ય જીવનું. આ બે તત્વ બદ્ધ કરનાર જીવ છે. જીવનો સંયોગ છોડાવી દે તું. જ્યાં સુધી કર્મના સંયોગમાં છું ત્યાં સુધી પરિભ્રમણ છે, જન્મ મરણ છે, ત્યાં સુધી સુખ દુઃખનું વેદન છે. આ બધી જ વસ્તુની ઉપસ્થિતિ છે જ્યાં સુધી કર્મ સાથેનો સંયોગ છે, સંગ છે. આ સંગી અવસ્થા છે. તું અસંગ થઈ જા અને અસંગ થવા માટેની તારી શ્રદ્ધા ફેરવ કે હું બધાથી ભિન્ન છું, પૂર્ણ છું, સંપૂર્ણ છું, પરિપૂર્ણ છું અને સ્વયં પૂર્ણ છું. મારી પૂર્ણતા એક પણ પરમાણુથી આધારિત નથી, અવલંબિત નથી, આશ્રિત નથી. મારું સુખ મારામાં છે, મારી પૂર્ણતા મારામાં છે. આ સમ્યક શ્રદ્ધા જીવ તત્વ વિશેની. તો કે છે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય, નબળામાં નબળા અને તેજમાં તેજ, ઓછા સમયના અને દીર્ઘ સમયના, આ બધા પર્યાય ભોગવવા રૂપ ક્ષેત્ર અવશ્ય છે. આ 14 રાજલોક જ્ઞાનીઓ ક્યાં છે અને એ અત્યારે એનો વિશેષ અભ્યાસ કરવા માટે નહીં. કેમ કે કૃપાળુદેવ કહે છે કે તું એનો અભ્યાસ કરીશ તો એમાં જ રહી જઈશ. ઓલાએ પૂછ્યું કે મેરુ કેટલો મોટો, તો કે તારે કોન્ટ્રાક્ટ લેવો છે, એક ઇન્દ્રિયને કેટલું તારે જવું છે. અત્યારે તો તું એક જ વિચાર કર કે મારે કર્મથી રહિત થવું છે અને પ્રભુ મારે મારા સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. એટલે આ ક્ષેત્રનો અભ્યાસ બહુ જરૂરી નથી. જેમાં વિશેષ વર્ણન છે લોકનું એવા ગ્રંથોનો અભ્યાસ જરૂરી નથી. પણ જેમાં આત્માનું સ્વરૂપ કહ્યું છે, જેમાં જીવના ગુણો કયા છે, જીવના લક્ષણો કયા છે, જીવના ભાવનું સ્વરૂપ કહ્યું છે, એનો અભ્યાસ કરવો. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. તો સુપાત્ર બનીને સદગુરુનો યોગ ન બને તો એની ઝંખના કર, નિરંતર કામના કર, પણ તારી યોગ્યતા પ્રાપ્ત કર. તારી યોગ્યતા, તારી પાત્રતા એ ગુરુ તારા આંગણે પ્રગટ થશે. ચિંતા કરમાં એ તો નિયમ છે, નૈમિતિક એ સંબંધનો નિયમ છે કે કોઈ જીવ પૂર્ણ પ્રાપ્તતા કરે છે ત્યારે એ સદગુરુ વિના રહેતો નથી. સત્પુરુષ ગમે ત્યાંથી પણ આવે છે ને એને ઉઠાવે છે. પણ એ માટે તારે સદગુરુનો યોગ ન હોય ત્યારે કયા શાસ્ત્રો વાંચવાના? નવલકથાઓ વાંચવી, નાટકો વાંચવી, કવિતાઓ વાંચવી, આ મને બહુ ગમે છે, ટીવીની સિરિયલો જોવી બહુ ફાવે છે? ના, આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, જેમાં આત્મા સંબંધી વાત લખી છે, આત્માની વિવિધ પ્રકારની સ્થિતિ વર્ણવી છે, આત્માનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ જ્ઞાન આપણને થાય, વિવિધ પ્રકારે થાય, વિશેષ પ્રકારે થાય, એવું ગમે તે શાસ્ત્ર હાથમાં લઈને જુદા જુદા નહીંથી થાય પણ સમન્વય કરજે, નહીંમાં વયો જઈશમાં. એ રીતે આત્માનું પરિપૂર્ણ જ્ઞાન કરતાં કરતાં ભ્રાંતિ તૂટે. આત્મ સ્વરૂપ સંબંધી પોતાની જે માન્યતા છે મિથ્યા, ખોટી ભ્રાંતિ છે, તૂટવી જોઈએ. આવું જે તને વાંચવા મળે, સત્પુરુષના બોધ મળે, સદગુરુના વચન મળે, આ બધા શાસ્ત્રો છે કે જે ભ્રાંતિ તોડાવે અને સતને પકડાવે. તો કે છે એ એવા ક્ષેત્ર અવશ્ય છે, પણ એ ક્ષેત્રનો આપણે અત્યારે કોન્ટ્રાક્ટરની જેમ અભ્યાસ કરવાની જરૂર નથી. શ્રદ્ધા કરવાની જરૂર છે કે અશુભ કે અશુભ જે કરશું એના ફળ ભોગવવું. ભાઈ ક્યારે ભોગવવાનું? જ્યાં જાય છે એની વ્યવસ્થા થઈ ગઈ છે, એની વ્યવસ્થા તારે વિચારવાની જરૂર નથી. જે ક્ષણે તે કર્મ બાંધ્યું તે ક્ષણે એની વ્યવસ્થા થઈ ગઈ. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે
તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. આ સ્વાધ્યાયનો સાર. નિજ સ્વભાવ જ્ઞાનમાં મારું સ્વાભાવિક જ્ઞાન, સ્વભાવનું જ્ઞાન, મારો સ્વભાવ શું છે? આત્માનો સ્વભાવ જ્ઞાતા છે, દ્રષ્ટા છે. આત્માનો સ્વભાવ એ અનંત વીર્ય છે. આત્માનો સ્વભાવ અનંત સુખ છે, અનંત ચારિત્ર છે. આવું સ્વભાવ જ્ઞાન પ્રગટવું જોઈએ. આત્માની કેટલી શક્તિઓ છે, એ શક્તિઓનું સ્વરૂપ શું છે, એ શક્તિઓના સ્વરૂપ વિશેનો વિચાર કરે. પણ અનંત ગુણોવાળા આ આત્માનો વિચાર અનંત ગુણને પકડીને કરવા જાય તો આ આયુષ્યની અંદર એ શક્ય નથી. માટે જ્ઞાનીઓએ એને માટે સ્પષ્ટ રીતે બહુ માર્ગ આપ્યો છે કે આત્માના 6 ગુણ મુખ્ય કહી દીધા છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ઉપયોગ અને વીર્ય. આ 6 ગુણને પકડીને તું ચાલ, એમાં બધા ગુણો સમાવિષ્ટ થઈ જાય છે. અને એની જેટલી સ્પષ્ટ સમજણ તારી હશે, વિભાવના તારી જેટલી સ્પષ્ટ થતી જશે, એ પ્રમાણમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જીવનની અંદર પ્રગટ થતા જશે. એ આત્માનું ચારિત્ર છે. એ ત્રણેયની એકતા થશે, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આવો ટૂંકો માર્ગ જૈન દર્શનકારોએ આપણને આપ્યો છે. એટલે કહ્યું કે નિજ સ્વભાવ જ્ઞાનમાં મારું સ્વભાવ જ્ઞાનના મુખ્ય લક્ષણો કયા કે જેથી કરીને હું મારી પૂર્ણતાને ઓળખી શકું. કેવળ ઉપયોગે, માત્ર એમાં જ ઉપયોગ રાખવો. તન્મયાકાર, અને એ ગુણોની અંદર તન્મય એકાકાર થઈ જવું. સહજ સ્વભાવે, જે કંઈ પછી એ ગુણ છે એ અનુસાર પોતે રહેવાનો, પોતાના ચારિત્રનો અભ્યાસ કરવો. સહજ સ્વભાવ. તો સહજ સ્વભાવ મારો સંભાવ છે, કશાય નથી. કશાય એ સહજ સ્વભાવ નથી. એ કર્મ આધીન છે, કર્મનો પ્રભાવ છે. જ્યારે જીવમાં કશાય ભાવ આવે ત્યારે આ સૂક્ષ્મ સમજ અંદરથી જવાબ આપે કે આ તારો સહજ સ્વભાવ નથી. માન કસાય જાગે, લોભ કસાય જાગે, કામ કસાય જાગે, ક્રોધ કસાય જાગે, મદ જાગે, વિષયો જાગે, તૃષ્ણા જાગે, અને મન વિવળ થાય, અને ત્યારે આત્મા જાગે કે આ તારો સહજ સ્વભાવ નથી. સહજ સ્વભાવ નથી. અને જાગૃત આત્મા હોય તો અહીંયાથી વિભાવથી પાછો વળે. એક સમય માટે પણ કર્મને આધીન થયો હોય પણ પછી સ્વભાવને આધીન થતા શીખી જાય. આ સાધના એની એવી કે કર્મ તો આવીને એનું પરિણામ બતાવે, પણ આ પાછો વાડીઓ વળે જેમ હેમ. સમની વ્યાખ્યા આપી છે આચાર્યોએ કે થાય એ એના સ્વભાવની છાંટ જોવા મળે, પણ જેવો એનો થાય તરત એનો આત્મતત્વ અંદરથી જ્ઞાન એ જ કે જે સમયે હાજર થાય, જ્ઞાન હાજર થાય અને કે આ તારો સ્વભાવ નથી. સહજ સ્વભાવે, સહજ સ્વભાવ સમતા છે, સહજ સ્વભાવ સંભાવ છે, વિભાવ નથી. સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે, એમાં એને પાછો વિકલ્પ ન આવે કે હું સમતા રાખીશ તો પછી આ મારા હારા ઘર ભાડી જશે, આ આમ કરશે, આ આમ કરશે, એટલે ગામને સુધારવાનો ધંધો કરવાનો આ મગજમાં આવ્યો, આ વિકલ્પ આવ્યો. એ વિકલ્પ ખોટો છે. તું કોઈનું કંઈ કરી શકતો નથી ને કોઈને સુધારી શકતો નથી. તારી જાતને સુધારતો ઘણું છે, બાકી તારે સુધારવાનો કોઈ જગતનો ઠેકો તે લીધો અને તારું કર્તવ્ય પણ નથી, તને ક્યાંય સોંપ્યું જ નથી. સવી જીવ કરું શાસન રસી, ઠેકડા મારવાની જરૂર નથી. એ જે શાસન રસી થવાના છે એ એના પોતાના પુણ્યના પ્રભાવે થવાના છે, અને આ પણ એમાં નિમિત્ત છે. અને મને એ ભાવ છે એ પણ એક નામ પ્રકૃતિ કર્મનો ઉદય છે, એ કોઈ સ્વભાવ નથી, સહજ સ્વભાવ નથી. કૃપાળુ દેવની અંદર આવી છાંટ ઘણી જોવા મળે છે કે એને 708ના પત્રમાં લખ્યું કે આવો કદાચ ઉદય આવે તો કે ઉદય આવે તો લોકોનું હવે જે થવાનું હોય તે
થાય. અરે એનાથી પાછો વળી ગયો છે, પોતાનો નિર્વિકલ્પની અંદર આવી ગયા છે કે આમ હું બધાને આમ પમાડી દઉં ને હું આમ કરું, આ મારા મગજની અંદર વિકલ્પ છે, પરકર્તૃત્વનો વિકલ્પ છે. આપણે ભ્રાંતિનું સ્વરૂપ છે, સૂક્ષ્મ છે, નહીં પકડાય. બહુ એમાં મજા આવે છે ને કે આપણે કોકનું કલ્યાણ કરીએ, કોકનું સારું થાય, આપણે જાય તો કોકને આમ થાય ને આપણે જાય તો બે શાંતિ. તું પેલા તારું ડાપણ બંધ કર, એની શાંતિ થવાની બધું પછીનો. પેલા તારું ત્યાં અશાંતિ થઈ ગઈ એનું શું? તું વિકલ્પમાં ગયો તે તારો સ્વભાવ ચૂકી ગયો, તું વિભાવમાં ગયો, તું કર્મબંધમાં પડી ગયો. જ્ઞાનીએ આ વાતને પણ, તીર્થંકર પદને પણ નામ ગોત્ર કર્મ કહ્યું છે સિદ્ધાંતમાં. એ પ્રકૃષ્ટ પુણ્યની પ્રકૃતિ બનશે કે જેનાથી પણ નિવૃત્ત થવાનું છે. થશે, થાય, બધું થયા કરે, સ્વયં થાય. પોતા ઉપર દ્રષ્ટિ હોય તો આ બધી વસ્તુ તો સ્વયં બન્યા કરે. તો કે છે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે. જો આવું પરિણમન આપણું થાય તો તે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનીને કોઈ વિકલ્પ હોતો નથી. એટલે કોઈ શાસ્ત્રો કેવળ જ્ઞાનીઓએ રચ્યા નથી. શાસ્ત્રો રચ્યા છે ગણધરોએ, ગીતાર્થ આચાર્યોએ. કેવળ જ્ઞાનીઓએ શાસ્ત્રની રચના કરી નથી. અને બધાય કેવળ જ્ઞાનીએ ઉપદેશના બાંધા નથી. માત્ર તીર્થંકર નામ ગોત્ર કર્મ જેણે બાંધ્યું છે એ તીર્થંકરો એવા મહાભાગ્યવાન આત્માઓ થોડા છે કે જગતને મોક્ષ માર્ગની સ્થાપના કરી અને શાસનનું પ્રવર્તન કરીને તીર્થની સ્થાપના કરે છે. અને એ તીર્થની સ્થાપનાના આધારે આચાર્યો થકી ચાલતી આ શાસનની વ્યવસ્થા છે. કેવડીઓ તેમાં નિમિત્ત છે, રોલ મોડેલ છે. કૃપાળુ દેવે એને ઓળખાવા માટે કેવળ જ્ઞાનના કેટલાય પત્રોની અંદર બધું સમજાવ્યું છે. પણ સંક્ષેપ સમય આ પુરુષને અને સામે ઝીલનાર પાત્ર ઓછા, એટલે બહુ મહત્વની વાતો કરી હોય પણ ટૂંકમાં કરી હોય. છતાં આત્મસિદ્ધિની અંદર એનું રહસ્ય આપ્યું પણ પકડવું આકરું છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. નિજ સ્વભાવનું જ્ઞાન કેવું? અખંડ. હવે અખંડની કાંઈ આપણને કલ્પના બેસે છે? અખંડ એટલે એક સમય માત્ર પણ ખંડિત ન થાય એનો ઉપયોગ. આ કેવળ જ્ઞાનની અવસ્થા છે. તો તારું કલ્યાણ કેવડી જોયું હશે ત્યારે થશે. કેવડી નવરો નથી જોવા માટે. કેવડી છે ને જુએ. આના આધાર ઉપર આવા સિદ્ધાંતો બંધાય નહીં, ખોટા માળખા બાંધીને કર્મબંધના કહે તો બધું થવાનું થાય છે, આ છે તે છે. એના કર્મના આધાર ઉપર બધું થયા કરે છે. કેવડીને વચમાં શું કામ લાવો છો? તમારે જે સમજાવવું છે કર્મનો સિદ્ધાંત સમજાવો. સર્વજ્ઞ ધાર્યું છે એમ કરશે, આમ છે તેમ છે એમ કરીને ફરી પછી નવા રૂપમાં ઈશ્વરને મૂકી દીધો. આખો પુરુષાર્થ માર્ગ લોપ થઈ ગયો. તું જ તારા ભાગ્યનો નિર્માતા છો. તું જેમ કરીશ એને જોવું હશે તો તને એ સમયે તારી અવસ્થા જોશે, તારી પાત્રતા જોશે, તારી યોગ્યતા જોશે, તારી ભવિતવ્યતા. પણ એને જોવાનો વિકલ્પ નથી. કેવળ જ્ઞાનનું પહેલામાં પહેલું ઓળખાણ છે નિર્વિકલ્પપણું. એ કૃપાળુદેવે મંગલાચરણના પાઠમાં કહ્યું છે, નિર્વિકલ્પપણું. આ નિર્વિકલ્પપણું અને અખંડપણું બે સમજાવવું જોઈએ કે એક ધારા એક સમય પણ તૂટતી નથી પોતાના નિજ સ્વરૂપની અંદર. તો વિકલ્પ ક્યાંથી આવે? જ્યાં એવું કંઈ આવતું હોય તો ત્યાં સમજવું કે એટલું જ્ઞાન ખંડિત થયું છે. અને ખંડિત થયેલું જ્ઞાન છે એમાં વિકલ્પ આવ્યો છે. તો આ વિકલ્પ એ મોહનો છે, જ્ઞાનનો નથી. જ્ઞાનનું સ્વભાવ નિર્વિકલ્પ છે, જ્ઞાનનું સ્વરૂપ નિર્વિકલ્પ છે. તો ત્યાં એક પ્રકારનો એક દોષ ઉત્પન્ન થયો છે. નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે.
સમજવાનું કઠિન પડે. જેટલી વાત આપણે પકડાય આપણા ક્ષયોપશમ અને ચિત્તની શુદ્ધ બુદ્ધિ પ્રમાણે આપણે પકડવા પ્રયત્ન કરવાનો, તો જ્ઞાનીનો આશય પકડાશે. શબ્દની પાછળ જવાનું છે. આ તો બિયોન્ડ ધ વર્ડ્સ. આમાં તો યુ કેન નોટ રીડ ધ લાઇન, નોટ બિટવીન ધ લાઇન્સ, નોટ બિહાઇન્ડ ધ લાઇન્સ, બટ ગો બિયોન્ડ ધ લાઇન્સ. એવી જ્ઞાનીની વાણી છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. જો પેલી વાત કરી કેવળ જ્ઞાનને, કૃપાળુ દેવની શૈલી તો જુઓ. કેવળ જ્ઞાન બતાવીને હવે સમ્યક જ્ઞાન એ કેવળ જ્ઞાનનો અંશ છે બતાવે છે. આપણો તો અંશ જ ખોટો, એટલે પછી કેવળ જ્ઞાન ખોટું જોઈએ આપણું બધું. એને બધું દેખાને ત્રણ કાળને યુગપત ને આમ ને તેમ કાંઈ નથી થતું. અરીસો બરીસો, અરીસો તો જળ છે. આ ક્યાં જળ હતા કેવડી? અરીસાની ઉપમા ન દેવાય. કૃપાળુદેવે લખ્યું છે કે શું અરીસો અરીસો માંડ્યો છો. અરીસામાં જળ પ્રતિબિંબ પડે છે. એક પૌદ્ગલિક ઘટના છે. આ ચૈતસિક અવસ્થા છે. આમાં ન પડે પોતાના નિજ સ્વરૂપની અંદર જ્યારે લીન હોય ત્યારે. અને જો બધા એવા પડઘા પડતા હોય તો પછી આની શાંતિ ક્યાં રહી? અનંત અનાદ સમાધિ સુખ ક્યાં રહ્યું? કોઈ વાત બેસતી નથી. સંકેતની ધારણા જ ખોટી થાય. એનું શું કરવું? અહીંયા કે છે તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. કેવળ જ્ઞાન સમજાવ્યું છે કે સહજ સ્વભાવ, નિર્વિકલ્પપણું, તન્મયાકાર, કેવળ નિજ સ્વભાવના જ્ઞાનમાં ઉપયોગ અને એની પ્રતીતિ કે મારું આ સ્વરૂપ છે, એવી તથારૂપ પ્રતીતિ જો જીવમાં આવે, એવું ભાષ્યમાન થાય પોતાનું શુદ્ધ સ્વરૂપ, એ સમ્યકત્વ છે. એને કૃપાળુ દેવે પહેલું સંકેત કીધું છે. પ્રતીતિરૂપ પોતાને ભાષ્યમાન થાય. પ્રતીતિ એટલે કે એને કોઈ પુરાવાની આધારની જરૂર નથી, અને છતાં એ સ્પષ્ટ એને પ્રમાણભૂત થાય છે. એ પ્રમાણને કોઈ આધારની જરૂર નથી. આ પ્રતીતિ છે. પોતાને પ્રતીતિ આવી. પ્રતીતિનું સ્વરૂપ કેટલું બધું શબ્દાતીત છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. અદ્ભુત વાત છે. જીવની પ્રતીતિ. અને એ પ્રતીતિ એવી થઈ કે શું કહું એને? મને જીવની પ્રતીતિ છે એટલે મેં અંદરથી એવું મને જણાય છે કે આ સર્વથી ભિન્ન છે. સર્વથી ભિન્ન છે, અસંગ છે. આનું સંગીપણું સંભવિત નથી. તો શરીરનું સંગીપણું પણ આનું નથી. આ એનાથી દૂર છે. દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન, સ્વપર પ્રકાશક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, દેહાતીત એવા આત્મ સ્વરૂપમાં નિમગ્ન થાઓ. અંતર્મુખ બની, એકાગ્ર બની, સ્થિર થઈ હે આર્યજનો તે આત્માને અનુભવશો તો અપાર આનંદ અનુભવશો. કેટલી સ્પષ્ટ વાત મૂકી છે, કેટલી સ્પષ્ટ. શબ્દથી આટલી વધારે સ્પષ્ટતા કેવી રીતે આવે? પ્રતીતિ. એ પ્રતીતિ પછી એનો અનુભવ થશે ને, પછી બીજું આવશે અંશે અનુભવ, ત્રીજો પરમાર્થે અનુભવ. તો એ કે છે તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. આ પહેલી ભૂમિકા એની. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ. જો આત્મસિદ્ધિમાં આ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ બીજે ક્યાંય પણ કૃપાળુદેવના બોધમાં સંકિતના 3 પ્રકારો અહીંયા દાર્શનિક સ્વરૂપમાં નથી આપ્યા. આ દાર્શનિક સ્વરૂપની વાત અહીંયા કરી છે 710માં. એ કહ્યું છે કે તથારૂપ પ્રતીતિપણે પરિણમન તે સમ્યકત્વ છે, અને નિરંતર આ પ્રતીતિ ચાલુ રહે. નિરંતર એક ક્ષાયિક સમ્યકત્વ છે. સંગમાં હોવા છતાં અસંગીપણું અનુભવ્યા કરે, સૌની સાથે હોવા છતાં ભિન્નપણું અનુભવ્યા કરે. જાણ્યો સર્વેથી ભિન્ન, બધાની સાથે છે છતાં પોતે પોતાને ભિન્ન ગણે છે.
તમામ સંયોગોના સંગમાં છે, સંબંધના સંગમાં છે, પદાર્થના સંગમાં છે, વિપરીત ભાવોના સંગમાં છે, કર્મના સંગમાં છે, છતાં પોતાને અસંગ માને કે આ જે છે એ તો કર્મનો સંગ છે, એને કારણે ચાલી રહ્યું છે. હું બીમાર છું, કર્મનો સંગ છે, માટે આત્મા તરીકે હું બીમાર નથી. આવી એની પ્રતીતિ. એક કઈ સંગ કોઈ પણ પ્રકારનો સૂક્ષ્મ સ્થૂળ પૌદ્ગલિક લેવો એ લ્યો, એ નિરંતર આ ક્ષાયિક સંકેતના ધણી આપણે કીધા છે, બધા શ્રેણીક રાજા હોય કે બીજા આવા બધા ઉદાહરણો આવ્યા છે. ક્ષાયિક સંકેતી કૃપાળોદય કહે છે આ કાળમાં ક્ષાયિક સંકેતી નથી તો અમે નથી. અરે લઈએ છીએ, દઈએ છીએ, ધંધાના કામ થાય છે, પૈસાની લેવડ દેવડ થાય છે, માલનું આદાન પ્રદાન થાય છે, ગ્રસ્તી ચાલે છે, વ્યવહાર ચાલે છે, તો પણ આ પુરુષ કહે છે આ અમારે ક્ષાયિક સંકેતપણું છે. કેવી અદ્ભુત દશા હશે. અને આ તમે કહો નથી તો અમે નથી. આ શબ્દ પ્રયોગ વાંચીને ત્યારે કોઈને ક્ષાયિક સંકેતનો તાત્વિક વિચાર આવે ખરો કે આનું જીવતું જાગતું સ્વરૂપ ક્ષાયિક સંકેતનું, અને આપણી ક્ષાયિક સંકેત હજી વ્યાખ્યામાંથી નવરા નથી થતા. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપસમ સમ્યકત્વ કહીએ છીએ. એને સંકિત થયું છે, એનું બીજ ઉગ્યું છે, પણ કર્મનું જોર એટલું બધું છે, આવરણ એટલું બધું તીવ્ર છે કે ક્યારેક એનું એ પ્રતીતિ મંદ પડી જાય છે, ક્યારેક તીવ્ર હોય છે, ક્યારેક એનું વિસર્જન થઈ જાય છે, ક્યારેક એ માત્ર સ્મરણમાં જ રહે છે, પ્રત્યક્ષ વ્યવહારમાં એ લાવી શકતો નથી, એટલો અશક્ત બની જાય છે. એમ પ્રતીત રહે તેને ક્ષયોપસમ સંકિત કહીએ છીએ. સંકિત છે, સ્મરણરૂપ છે, પણ વ્યવહારરૂપ પરિણિત થતું નથી. ક્યારેક મંદ પડી જાય છે, ક્યારેક તીવ્રતાનો ભાવ આવે છે તો વળી ઊભો થાય છે, તો ક્યારેક વિસર્જન થઈ જાય છે, જાણે ભૂલી જ ગયો કે હું આત્મા છું. આવી સ્થિતિ આ ક્ષયોપસમ કેટલાય ભાવ સુધી આ ક્ષયોપસમ સંકેત જીવનું ચાલ્યા કરે છે. જેને સંકેતનું બીજ પ્રગટ્યું છે એના જીવનમાં આ ચડાવ ઉતાર આલ્યા જ કરે છે, અને ક્ષયોપસમની અંદર ક્ષય કરતો કરતો બીજાને ઉપસમ કરે, વળી પોતાનું સામર્થ્ય વધે તો ઉપસમ કરેલો ક્ષય કરતો કરતો આગળ વધીને ક્ષાયિકપણાને પામે. એને ક્ષાયિક ઉપસમ ક્ષયોપસમ સમ્યકત્વ કહીએ છીએ. એક વાત લઈ લઈએ. અને તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી ઉપસમ સમ્યકત્વ કહીએ છીએ. આ એની પ્રતીતિ છે, અને સત્તાગતમાં એટલે કર્મની સત્તાના આવરણ અંદર પડ્યા છે, પણ ઉદયમાં નથી આવ્યા, સત્તામાં છે. કેટલાય કર્મો, અનંત કર્મો આપણી સત્તામાં પડ્યા છે. ઉદયમાં તો જેટલા એનો વિપાક થયો છે એટલા જ આપણને અનુભવમાં આવે છે. એથી કરીને આપણે કર્મથી રહિત થઈ ગયા છીએ એવું કંઈ માનવાની જરૂર નથી. અને આપણે તો બોલતા હોય ને જાણે પૈસા થઈ રહ્યા એમ ભોગવી લે એટલે પતી જાય ને, કામ પતે ને, ધૂળ પતે. તને સત્તામાં કેટલા કર્મો છે ખબર છે? અનંત કાળથી સમયે સમયે જીવ અનંત કર્મો બાંધે છે, અને અનંત કાળથી બાંધતો આવ્યો છે. સત્તામાં કર્મ કેટલા છે, અને કર્મની અનંત પ્રકારની પ્રકૃતિઓ, એનું કોઈ લક્ષ્ય ખરું, કોઈ સમજ ખરી? પણ એને ત્યાં વાત કરી છે કે ઉદયમાં આવ્યા છે એ ભોગવી લેતો શાંતિથી, નવા ન બંધાય. સત્તામાં તો છે, આવા કે છે એને હજી ઉદયના આવરણ ખસ્યા નથી. જો એ ઉદયમાં આવે, નથી આવ્યા ત્યાં સુધી ઉપસમ સમ્યકત્વ છે. એ ભાઈ બહુ શાંત છે. ક્યાં સુધી શાંત છે? જ્યાં સુધી એની સામે કોઈ બોલ્યું નથી ત્યાં સુધી. એટલે એનું સમ્યક, એનું ઘણું ઉપસમ છે. કેવું છે? બહુ ડાઈ વાત કરે, અરે ભાઈ કોઈનું કાંઈ નથી, કોઈ લઈ જવાનું નથી, આમ નથી, તેમ નથી. અને જરાક ખબર પડે કે પછી એનો માલ ચોરાઈ ગયો અથવા એના પૈસા ઓલાઈ કીધું નહીં આપે, અને પછી તો અત્યાર સુધી બધી વાત હતી કે પૈસો તો હાથનો મેલ છે, કોણ લાવ્યું છે ને કોણ લઈ જવાનું છે, આ બધું ક્યાં ગયું? તો કે તો ઓલું સત્તાગત આવરણ ઉદયમાં આવ્યા નહોતા ત્યાં સુધીની તારી શાંતિ હતી.
આવો કર્મનો ખેલ, કર્મનું સ્વરૂપ. હજી આગળ થોડી વાતો છે, આપણે સમય ના ભાવે વિશેષ અવસરે. ઓમ.